રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પહેલા ફરી વિવાદ ઉભો થયો છે। પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાની વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે। નામ લીધા વિના પુરુષોત્તમ પીપળિયાના બાબા બાગેશ્વર પર પ્રહાર। લોકમેળામાં પ્રાણીઓના ટોળામાંથી રાડો ઘડિયાળ શોધી કાઢે છે। ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ઈશ્વરીય કૃપા નથી, ટેકનિક અને જાદુગરી છે તેવું એક પોસ્ટના માધ્યમથી તેઓએ જણાવ્યું છે। પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાની વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે। ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે આ પોસ્ટ લખી છે કે લોકમેળામાંથી ધીરેન્દ્ર શાસ્ત્રી ટોળામાંથી રાડો ઘડિયાળ શોધી કાઢે છે। ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ઈશ્વરીય કૃપા નથી પણ ટેકનિક અને જાદુગરી છે। ત્યારે જ્યારથી આ પ્રવાસ જાહેર થયો ત્યારથી વિવાદ જે સામે આવ્યો છે અને વિવાદ હજુ પણ યથાવત છે। ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ રાજકોટ પ્રવાસ, જેમાં વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે પુરુષોત્તમ પીપળિયાની, જેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે લખ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કોઈ ઈશ્વરીય કૃપા નથી પણ ટેકનિક અને જાદુગરી છે તેવું તેઓએ પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, પુરુષોત્તમ પીપળિયાની વધુ એક પોસ્ટ છે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને, વધુ જાણકારી। મિત્તલ, સૌરાષ્ટ્રના પાટીદાર અને સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયા છે કે તેમણે ફેસબુક પર વધુ એક પોસ્ટ છે તે પોસ્ટ કરી છે અને તેની અંદર તેને લખ્યું છે કે આજે બાબા બાગેશ્વરનો જ્યારે દરબાર છે તે યોજાવા જઈ રહ્યો છે, તેની અંદર લોકમેળામાં પ્રાણીઓ ટોળામાંથી રાડો ઘડિયાળ છે તે કોણે પહેરી છે તે શોધી કાઢે છે। તે માત્ર એક ટેકનિકલ અને જાદુગરી છે, કોઈ ઈશ્વરીય કૃપા નથી। એટલે આ પ્રકારનો દરબાર પહેલા જ બાબા ઉપર તેમને ફરી એક વખત પ્રહાર છે તે કર્યો છે। નામ લીધા વિના પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેના ઉપર આ પ્રહાર છે તે કર્યો છે। અને આજે પુરુષોત્તમ પીપળિયા છે કે તેઓ પણ આજે દિવ્ય દરબારની અંદર જાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જોકે પુરુષોત્તમ પીપળિયાને હજુ સુધી પોલીસ પ્રોટેક્શન નથી આપવામાં આવ્યું, પરંતુ જે રીતના અત્યારે આજે જે જાહેરાત તે મુજબ તેઓ સાંજે 7 વાગ્યે જે દિવ્ય દરબારની અંદર હાજરી આપે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।